7 જણા છે 7 જણનું 7 શાક બનાવી દે. મારા માટે સોયાબીન બનાવી, તાર માટે ભીંડા બનાવી દે, પછી મમ્મી હાથર અલગ બનાવી દે, બધો હાથર માહી હાથર બધા અલગ બનાવી દે, નિધિ હાથર મારીશ ગીબો માર દે તો ભાઈ મારો મને જો મારા કલી જાવે અસલ મજદૂરી કરી છે તાર ત્યાં હતા તું ત્યાંની જ છો ને તું કેવું મોટું થઈ ગયું તું ત્યાંની જ છો ને તા દેખલો વાળી. તો જય માતાજી મારા કલે જાઓ. અત્યારે હું આવી ગયો છું રનિંગ કરવા માટે અને જો અમે જે રનિંગ કરે છે ને આગળ જો લોકોને લાઈ કેટલી બધી આવે જો ને કેટલું બધું કચરું નાખી દીધું. આટલી બધી તો લોકોને શું લાઈ આવતી હશે હા મારા કલે જાઓ. અમે અહીં એક્સરસાઇઝ જ કરીએ કંઈ બીજું થોડી કંઈ કરીએ છીએ તો લોકોને લાઈ આવે તો કેટલો બધો કચરો નાખી દીધો. અને આવું હપુચું હોય ખરું મારા કલે જાઓ એમ કહો તમે હા આવું થોડી કરવાનું હોય. મારા દિયોરો આવા હાથમાં આવી જાય તો મારીને ઢોલ બનાવી દેવા પડે અમને બડા ફાડી નાખવા પડે સાચી વાત મારા કલે જાઓ. પણ ખબર નહીં મારા દિયોરો કચરો કેટલો બધો નાખ્યો છે. એટલી બધી તો શું બરી મળતી હશે હવે એક્સરસાઇઝ કરે એમાં હે. હવે નવા લોકો ગામમાં હોય ને તો મારો દિયોર ગામ ક્યારે આગળ ના આવે, ગામના છોકરાએ આગળ ના આવે. સાચી વાત મારા કલે જાઓ. શું કરવાનું પણ હવે નવા રહેવાના આપણે હિસાબ તો કરવું જ પડશે હવે. તો મિત્રો અત્યારે ફાઇનલી રનિંગ કરી લીધું છે તો હાલો મારા કલે જાઓ. આજે તો કોઈ ભાઈબંધ બી આવ્યું નહીં, મારો દિયોર કચરો નાખી ગયું બરાબરનું. મને તો બહુ ગુસ્સો ચડે પણ શું કરવાનું મારા કલે જાઓ. તો કેવું મસ્ત વાતાવરણ છે મારા કલે જાઓ. તો હાલો હવે આ વાતાવરણમાં કંઈક અલગ જ ફીલ થાય છે. મતલબ કે અત્યારનું એટમોસ્ફિયર એકદમ શાંત છે અને કેવું કે ઓક્સિજન એકદમ પૂરેપૂરો મળી રહ્યો છે તો શરીરને એકદમ ફ્રેશ લાગી રહ્યું છે. અને રનિંગ કર્યું છે એટલે માઇન્ડ અને આખું શરીર એકદમ ફ્રેશ થઈ ગયું છે મારા કલે જાઓ. તો હાલો થોડી એક્સરસાઇઝ કરી લઈએ પછી ઘરે જઈશું. મારા કલે જાઓ પેલો ખાટલો દેખાય તમને જો નહીં ધાર અચૂકલી વાગે નહીં પગમાં મને અહીં આગળ તો મારો દિવસ એવી કાર વળી ગઈ ને દિમાગનું દહીં થયો ને એવો ગુસ્સો 2-4 તો દઈ દીધી મેં પહેલાં. કેવું દુઃખ મારા કલે જાઓ અચૂકલું વાગે એટલે ખબર ને તમને કેવું થાય સીધો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અત્યારે હવે નહાય નહીં અને માહી નહીં કાઢ્યો તું ચો જાઉં હે પાવાપુરા નહીં મેં સદનાપુરા કઈ જવાનું સદનાપુરા મેલી માતાજીના મંદિરે દર્શન કરવા એવું. નીધો શાંતિ નહીં શાંતિ નહીં તાર ચમ નહીં તું નહીં નયું બેટા નયું નહીં નયું બેટા નયું નયું મમ્મી ક્યાં નવડાવવા જતા મમ્મી ક્યાં નામું 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 એટલા મોડું જેવું જાણો નીતિ મમ્મી કે દૂધ ગરમ કર દૂધ ગરમ કર મા પાછે કે મા પાછે દૂધ ગરમ કર ફટાફટ પપ્પા તર ઓવા 10 વાગી ગયા દૂધ ગરમ કર્યું ચોટી રહ્યો તું ચોટી રહ્યું ભાઈ ઓવા નહીં બેટા ઓછું તો પપ્પા નહાય નહીં કે આજે નહીં નાવાનું રવિવાર નહીં આજે રવિવાર એટલે રજા રવિવાર નાવાની રજા નહીં બેટા મોવા નાવાનું કે મોવા તાર દૂધ પીવાનું હા મમ્મી કે માવું તો દૂધ ગરમ કર બૈરા ફાટી જશે કે ઓવે જો જોયું નોની સોડી છે ધમકી આલે છે ને તને અરે બચાઈ મારા સિલે તો મારે તને હું માવા નહીં કરી દે તારી બયા ફાઈ જશે કે સોયાબીન નું શાક બનાવી દઉં બનાવી સોયાબીન નું ચમ શું થાય તને જોડા આવે હવે તો બનાવી દેવાનું જન જે ભાવે બધું બનાવી દેવાનું હાલત તા શું બનાવીશ ના ભાઈ સોયાબીન માર ખાવું સોયાબીન એટલે સોયાબીન બનાવવાનું જ નહીં બનાવવાનું તારે એમ સોયાબીન ખા હું કસરત કરવા જાઉં ને એટલે સોયાબીન ખાઈને તો સારું પેલું કે પ્રોટીન મળો એટલે સાચું કહો તું સોયાબીન બનાવી દે આવું ના કરી ના ભાઈ મારે ગિલોડા નહીં ખાવા તો સોયાબીન બનાવી દે ફટાફટ हम खाएंगे आज सोयाबीन रे 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 ગલોડાનું પછી બધું અલગ અલગ કરવાનું
તે અલગ અલગ કરવું પડે એવું થોડી. આ તો અમારે ઘેર તો શાક અત્યારે બબાલ થાય મારા કલી જાઓ બોલો. બનાવતી નહીં કશું શાક. મને જો ગીલોડો શું કે પેલું કંકોડો ભાવતો નહીં. આ ભાજી બને તો ભાજી મોરી મોરી લાગે. સોની હે ચોદેલાની હે ચોદેલાની ભાજી ભાવ જેવી લાગે. મને તો ભાવતી નહીં, કડવી ઝેર જેવી લાગે મારો દિવસ. અને મેં કીધું સોયાબીન બનાવી દે. અને મને કલાકની આવીને પૂછે છે કે શું કામ બનાવું, શું કામ બનાવું. તો મેં કીધું સોયાબીન બનાવી. તા કે સોયાબીન બધા ઓને નહીં ભાવતું, ફલાણું નહીં ભાવતું, ઢેકણું નહીં ભાવતું, તો હું શું કરું ના ભાવ. બધાનું અલગ અલગ બનાવી દે એટલે બધા ખાશે અલગ અલગ શાક નહીં ચાલે ગોળી. બધાનું અલગ અલગ બનાવી દે જેને જે ભાવે ને. 7 જણા છે ને 7 જણનું 7 શાક બનાવી દે. મારા માટે સોયાબીન બનાવી, તાર માટે ભીંડા બનાવી દે, પછી મમ્મી હાથર અલગ બનાવી દે, બધો હાથર માહિર હાથર બધા અલગ બનાવી દે, નિધિ હાથર અલગ બનાવી દે, બધો હાથર અલગ અલગ શાક બનાવી દે. અમારે ઘેર આજે શાકની બબાલ છે. રવિવાર છે ને તો બધા ઘેર ને એટલે બધાને અલગ અલગ ખાવા જોઈએ. બધાને ભાવે ના ભાવે એવું. એટલે આપણે શું કર ખબર, બટાકા બનાવી દે, બટાકા બધાને ભાવે. ના સોયાબીન તોડ્યું નહીં બનાય યાર સોયાબીન. તું ભાઈ જોઈ બટાકા વાળી બટાકા ખાઈ ખાઈ બટાકા જેવા ગેસ થઈ જાય પછી. નહીં મારા કાલે જાઓ ના બટાકા ડુંગળી નાય સોયાબીન એમાં વેરા જાય તો વેરા જાય. સોયાબીનમાં તમને વેરા જાય પલાળવાનો વઘારવાનો થઈ ગયું શાક થતા વારો ના લાગે ખેબડી ખબર મારી ગીબો માર દે પણ તો ભાઈ મારો મને. તો મારા કલે જાઓ અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું વાડામાં. અને અત્યારે અમે જયડા મૂકીએ છીએ, મારા ભાઈબંધો બહાર છે અને અહીં બધે જયડા મૂક્યા છે. અને જો મારા કલે જાઓ કેટલું બધું એ થઈ ગયું છે. પણ મારો દિયર અહીં આગળ કેવું કે જેને તે પ્યાઈ જાય છે અને પછી બગાડ કરે છે. અમે આ બધી ચાર રાખી હતી ભેંસોને ખવડા, પરંતુ બધી ખાઈ ગયું. સાચી વાત મારા કલે જાઓ એટલે ગમે તેના ઢોરા પ્યાઈ જાય ને પછી કેવું બગાડ કરે. અને અહીંયા પૂરા બી વધેલા છે એટલે અત્યારે અમે જયડા મૂકવા આવી ગયા છે. તો જયડા મૂકીએ છીએ. ચાલો મારા કલે જાઓ. અહીંયા હવે કેવું કે દવા મારીને બધું કેવું કે જે નકામું ખહેલું છે એને બારી મૂકવાનું છે. આજે ટ્રાય કરીશું એવું થાય તો. તો મિત્રો અત્યારે જો અહીંયા બની ગયું છે સોયાબીનનું શાક, રોટલા અને છાશ. લે તું પાલામાં છાશ કર લે હેર ફટે. નહા ધોવા વગર પણ કામ કરવાનું છે એટલે નહા ધોવા વગર બી ખાવું પડે. આજે તમારા ઘરે આજે રવિવાર છે તો થોડું કામ છે તો કામ કરી રહીએ. અત્યારે ભૂખ લાગી છે તો જમી લઈએ અને પછી પાછું કામ કરવાનું છે એટલે ન નહીં હજુ 1 વાગ્યો પણ. ખાધું છે મોડા? હે શું ખાધું મોડા? કાઢ 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 મોડા કાઢ. કાગડે ખાવ કાઢ. ગોબરો મારો હારો કાગડે ખાઈજો હે. કાઢ કાઢને લે. બંધ કર તું એ બંધ કર બી. કાગડે કાઢો જો નિધો હજુ ઊંઘી નહીં બેટા. કાઢને કાઢ 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 મારો હારો કાગડે તારા ખાવા નહીં કર. કાઢ મારો હારો કાગડે ખાવું એટલું બધું ખાવાનું ગયા દુકાનનું ખાવું એટલું કેટલું ખાવું તું લી. હા તને ઊંઘ નહીં આવતી? હા બપોરે ઊંઘ નહીં આવતી બેટા? કર્યા વગર ચાલો મારા કલે જાઓ. અત્યારે હવે થોડું કામ છે તો કામ પતાવી દે. હજુ તો નહીં આપણે તો મારા કલે જાઓ. અત્યારે 2:25 થઈ ગયો છે ને આ ટી શર્ટ જો મારા કલે આખી પલટી ગઈ. એક્સરસાઇઝ કરીએ ને તો આટલી બધી પરસેવો નહીં પડતો. અને અત્યારે કોમ જ એવું કરે છે ને મારા કલે જાઓ. જો ટી શર્ટ ભીની મારો કલે જો અહીં છે. હું મારા કલે જાઓ. અહીંયા જો ઝેડ કાપીએ છીએ અમે અને આ ભાઈબંધ બી અહીં બેઠો જ છે મારા કલે જાઓ. તો હાલો હવે ફટાફટ કામ કરીએ. તાપ બી છે મારો દેર, ગરમી બી જુઓ. ગરમી નહીં આ પરસેવો છે મહેનતનો. મારા કલે જાઓ મારા કલે જાઓ જો જો ખાલી જો મારા કલે જાઓ. હે અસલ મજદૂરી કરી છે તાર. પરસો એની મને દેખાવ ને તારા પરસો અંદર પરસેવા અહીં નયા હે મેં આજ જો મારા કલે જાઓ. ચલો બધો પરસો. હા ગરમી થઈ ગઈ. 3 વાગે હજુ. ચાલો મારા કલે જાઓ. હવે ઘરે જઈએ થોડોક રેસ્ટ કરીએ અને પછી 4 વાગ્યા સુધી પાછા આવી જઈશું કેમ કે હજુ થોડું કામ બાકી રહ્યું છે. તો જો અહીંયા મારો ભાઈબંધ પ્યાન છે અને ગુડી બેન પણ આવી ગયા છે જયડો કાપવા માટે મારા કલે જાઓ. હા 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 તો મારા કલે જાઓ. અત્યારે અમે ફરી આવી ગયા છે અને પરસો પડી ગયા છે. અને માહિરભાઈ અહીં તો આવી ગયા છે. ખાલી જોવા જ આવે મારો દિવસ. કામ કરવા લાગ, ઝેડ ખેંચવા લાગ થોડીક. હે પેલું ગીત ગાના બીવાળું ગીત ગા બીવાળું માહેર ગોડ્યું છે. માહેર ગોડ્યું કેવું કરે? ત્યાં હતા તું ત્યાંની જ છો ને. તું કેવું મોટું થઈ ગયું? તું ત્યાંની જ છો ને તા ઢેખલો વાળી ભાઈ જતી ને ગયા. ઢેખલો વાળી જોઈ તાર જો બચકું પર લઈશ લાલ લે માર લાત.
પક 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 ઈ વાગશે લે કોટો ઓહો હો ફરી જો અમારા કલે જાઓ ટી શર્ટ આખી પલળી ગઈ છે અને બરાબર પ્રો મજદૂરી ચાલે છે અને પેલી જો દાંતન કાપવા આવી ગઈ છે અહીંયા તો હાલો તો મારા કલે જાઓ અમે 4 વાગે આવ્યા હતા ને અત્યારે 6 વાગી ગયા છે ને અત્યારે અહીં જો આટલું અહીંયા આગળ જઈડ મૂકી છે મારા કલે જાઓ ને આટલું ચોખ્ખું કર્યું છે તો હાલો મારા કલે જાઓ ઘરે જઈએ અને અત્યારે બી બંડી તો આખી પલળી ગઈ છે અને અમારા 2 ભાઈબંધો આવ્યા હતા અને આ બાજુ એક આવે છે સમજી જાઓ તમે કહેવાની જરૂર છે નહીં તો હાલો મારા કલે જાઓ ઘરે જઈએ જાઓ અત્યારે હું ઘરે આવી ગયો છું ને મારો દિવસ લાઇટો જ ગતી રહ્યા ને બપોર બી 1 થી 2 વાર લાઇટો ગતી રહી હતી અને કેવું લાઇટો ગતી રહી કેવું લાગે છોડી જા મારી છોડીને ગમતું નહીં લાઇટ વગર હે શું થયું ઢીલી થઈ ગઈ નથી તાવ ચડ્યો હા લાગે દવાખાને લઈ જવી પડશે અને પેલી દવાથી પીવડાય છે બસ એ તો નાકરું પકડીને પીવડાવી દેવાની હોય તો જ પીવે સાચી વાત મારા કલે જાઓ છોકરાને દવા પીવડાવી એટલે જબરજસ્તી પીવડાવવી પડે કેમ કે બીમાર થઈ જાય એટલે ભાઈ ના પીવે તો શું કરવાનું પીવડાવી તો પડે ને ગમે તેમ દવા તો સારો થાય અકાન તો ભાઈ ખોરામ લાઈને ઉચકીને ફરવો પડે છોકરાને તો જો મિત્રો નિધિ બીમાર થઈ ગઈ તો દવા પીવડાવી તો બરાબર રડે છે મોઢું કેવું થાય એ કરે હજુ પીવી ના દવા પીવી પડે બેટા તોય હાજી રહેવાય હજુ આ મોઢામાં દગાઈને તો હાડી વારે નુખે મોઢું એવું ના કરાય બેટા દવા પીવી પડે હવે અરે ચૂપ કરાય ને તો મારા કલે જાઓ અત્યારે 5:30 થવા છે ને અત્યારે હું અને મારો ભાઈબંધ જઈએ છે દુકાનનો સામાન લેવા માટે ચાલો મારા કલે જાઓ તો મિત્રો હું અને મારો ભાઈબંધ આવી ગયા છે સમોસા ખાવા માટે बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद